સમગ્ર રાજ્યની સાથે પંચમહાલ જિલ્લા અને ગોધરા શહેરમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે। છેલ્લા 4 દિવસથી વરસી રહેલા અગનલૂને કારણે બપોરના સમયે માર્ગો પર સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ સર્જાયો છે। ગરમીના કારણે વાયરલ ઇન્ફેક્શન અને ડિહાઇડ્રેશનના કેસો વધતા પંચમહાલ વહીવટીતંત્ર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રવાહી લેવા અપીલ કરાઈ છે। આ આકરી સ્થિતિ વચ્ચે જાગૃત નાગરિકોએ પર્યાવરણના રક્ષણ માટે વધુ વૃક્ષો વાવવાની માંગ ઉઠાવી છે। ગરમીનો પારો 42 થી 44 ડિગ્રીની વચ્ચે ચાલી રહ્યો હોય એક જાગૃત નાગરિક તરીકે તમામને હું એક વિનમ્ર અપીલ કરું છું કે સરકારી તંત્ર તરફથી અને આરોગ્ય વિભાગ તરફથી જે કંઈ ગરમીને લગતી સૂચનાઓ આપવામાં આવે અને ગરમીથી રક્ષણ અંગેની જે કંઈ સૂચનાઓ આપવામાં આવે એને જે સલાહ સૂચન છે એનું પાલન કરીએ કે જેથી કરીને આપણું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે। ઉનાળાની ગરમીથી બચવા માટે જરૂરી અત્યારે ડિહાઇડ્રેશન ના થાય તે માટે પ્રવાહી લિક્વિડની જરૂર હોય છે, એટલે છાશ છે, ઠંડા પીણા છે, શરબત છે, આનો ઉપયોગ કરી રહ્યા છે।